ઓકે, વેલકમ ટુ નેક્સ્ટ લેક્ચર. આજે પણ આપણે વ્યાપક ઉકેલ ઉપર આગળ વધશું, દાખલા જોશું. ઓકે, તો પહેલો દાખલો છે sin 7 θ equal to sin 3 θ plus sin θ. તો આપણે શું કરીએ, પહેલા તો એક તો બધાને એક બાજુ લઈ લઈએ, એટલે કે sin 7 θ minus sin 3 θ minus sin θ equal to 0. હવે જો હંમેશા આપણે મેં કીધું એમ ત્રણની પેર હોય તે પહેલા અને છેલ્લાની જોડી બનાવીએ. તો આ બંનેની જોડી બનાવો, sin minus sin. રેડી, sin minus sin શું થશે? 2 cos, બંનેનો સરવાળો 7 ને 1 8 θ divided by 2 મતલબ 4 θ into sin, બંનેની બાદબાકી 7 θ minus θ 6 θ divided by 2 means 3 θ minus sin 3 θ as it is equal to 0. તો જે બંનેમાંથી કોમન નીકળશે sin 3 θ, અંદરની બાજુએ વધશે 2 cos 4 θ minus 91 equal to 0. બંનેમાંથી sin 3 θ કોમન કાઢી લીધા આપણે. તો અહીંયા બે ઓપ્શન થશે, અથવા તો sin 3 θ equal to 0 અથવા 2 cos 4 θ minus 1 equal to 0. તો જુઓ जी sin 0, sin ના શૂન્યનો ગણ શું હતો? n by n belongs to z. તો 3 θ બરાબર n pi n belongs to z અથવા cos 4 θ equal to 1/2. રેડી? તો આમાંથી શું મળશે? તો કે θ બરાબર n pi by 3 n belongs to z અથવા ચાલો cos 4 θ બરાબર cos 1/2 કિંમત ક્યાં હોય? 60 ડિગ્રી આગળ, એટલે કે pi by 3. ચલો આગળનો એમનો આમાં જવાબ આવી ગયો છે. તો આમાં શું આવશે? તો કે 4 θ બરાબર cos નો ઉકેલ શું હતો? તો કે 2n pi plus or minus alpha. તો શું આવશે? 2n pi plus or minus alpha means pi by 3. તો જવાબ બે શું મળશે? તો કે θ બરાબર n pi by 3 n belongs to z અથવા θ બરાબર 4 વડે ડિવાઇડ કરી દો, એટલે કે n pi by 2 plus or minus pi by 12 n belongs to z. રેડી? ક્યાંય પણ જો છેલ્લે જવાબમાં n belongs to z ભૂલાઈ જાય છે તો એ આપણે લખી નાખશું. ઓકે, બધામાં આવે. નેક્સ્ટ 1 plus cos 3x equal to 2 cos 2x. તો એક 3x માં છે, એક 2x માં છે, બંનેને x માં કન્વર્ટ કરી દઈએ અને cos માં કન્વર્ટ કરી દઈએ. તો 1 plus cos 3 θ નું સૂત્ર તો કે 4 cos cube θ minus 3 cos θ. રેડી? 4 cos cube x minus 3 cos x. 2 cos 2 θ નું cos માં સૂત્ર, ચાર સૂત્ર છે એમાંથી એક cos માં છે, 2 cos θ minus 1. તો 2 cos square x minus 1. રેડી? ચલો બધાને એક બાજુ ભેગા કરીએ. cos cube x કેટલા થયા? 4 cos cube x. cos square x કેટલા થશે? 2 * 2 4 પ્લસ આ બાજુ આવે તો -4 cos square x minus 3 cos x. અચળ પદ કેટલું થશે? આ બાજુ 1, અહીંયા -2, આ બાજુ આવે તો +2 એટલે 3 બરાબર 0. તો જુઓ આ બેમાંથી કોમન નીકળે છે 4 cos square x, કૌંસની અંદર વધશે cos x minus 1. સિમિલરલી અહીંથી -3 કોમન કાઢો તો ત્યાં પણ વધશે cos x minus 1 equal to 0. રેડી? તો બંનેમાંથી કયો કૌંસ કોમન નીકળે? તો કે cos x minus 1 કોમન, બીજા કૌંસમાં વધશે 4 cos square x minus 3 equal to 0. તો બે કૌંસ બરાબર 0 હોય તો પહેલા તો cos x minus 1 બરાબર 0 અથવા 4 cos square x minus 3 equal to 0. તો પહેલો ઉકેલ મળશે cos x બરાબર 1 અથવા cos square x equal to 3/4. 3 એ બાજુ પ્લસ થશે અને 4 છેદમાં જશે. ઓકે, ચાલો cos x બરાબર 1 નો ઉકેલ મેં તમને લખાવ્યો તો 2n pi n belongs to z. રેડી? આ ડાયરેક્ટ લખાવેલો છે cos x બરાબર 1 એટલે 2n pi n belongs to z. cos square x બરાબર 3/2 3/4. તો 3/4 છે એ √3/2 નો સ્ક્વેર છે, એટલે નામ લખી શકીએ cos square x બરાબર cos square pi/4. જો જી સોરી pi/4 નહીં, √3/2 જોતું છે આપણે, એટલે pi/6 30 ડિગ્રી. ઓકે, ચાલો તો cos square નો ઉકેલ શું હતો? તો કે θ બરાબર n pi plus or minus alpha. તો n pi plus or minus pi/6 n belongs to z. રેડી? તો બંને ઉકેલ મળશે. બરાબર? ક્વેશ્ચન નોટ ડાઉન કરીએ 1 by 1 અને પ્રેક્ટિસ કરીએ. ઓકે, જેટલું બને એટલું સેલ્ફ ટ્રાય કરીએ. ઓકે, નેક્સ્ટ ટુ ક્વેશ્ચન. જો અહીંયા આપણે cos 2x cos 4x અને અહીંયા sin 6x ના જેટલા sin x. તો એક તો જો આપણે ડાયરેક્ટ ખબર હોય તો આનું એક પરિણામ હતું. બરાબર? sin ની 2n + 1 ઘાત
x ના છેદમાં 2n+1 ઘાત ઇન્ટુ sin x બરાબર. પણ એ ખ્યાલ નથી, ચાલો જવા દઈએ. આ sin x ને હું આ બાજુ ગુણી નાખું, શું થશે 8 sin x into cos x into cos 2x into cos 4x equal to sin 6x. જો જે r2 માંથી 2 આને આપો તો sin into cos શું થઈ જશે sin 2 થીટા, એટલે કે 4 વધશે sin 2x થઈ જશે. આ બંને ભેગા થઈ અને 2 એમાં નાખો એટલે into cos 2x into cos 4x equal to sin 6x. अगेन તમે જુઓ sin into cos angle 2x sin theta into cos theta sin 2 theta angle ડબલ, તો 2 આમાંથી દઈ દઈએ તો શું થઈ જાય sin 4x into cos 4x equal to sin 6x. રેડી? ચાલો 2 sin into cos again sin 8x અને sin 6x ઓલી બાજુ છે એને આ બાજુ માઈનસ કરી દો તો equal to 0. sin minus sin શું થશે sin minus sin to cos into sin, તો 2 cos બંનેનો સરવાળો 8 ને 14 ભાગ્યા 2 7x into sin બંનેની બાદબાકી 8 ભાગ્યા 6 2 ભાગ્યા 2 એટલે કે 1x equal to 0. અહીંથી બે પરિણામ મળે, એક cos 7x equal to 0 અથવા sin x equal to 0. તો cos નો શૂન્યનો ગણ શું હતો તો કે 2n + 1 કૌંસમાં pi/2. રેડી? n belongs to z એ આપણે લખી નાખશું. અને sin ના શૂન્યનો ગણ શું હતો તો કે n pi n belongs to z. તો આના ઉપરથી x શું મળશે આપણને તો કે 2n + 1 pi/14 or x equal to n pi, બંનેમાં n belongs to z. ઓકે, આ સોલ્યુશન થઈ ગયું, વેરી ઈઝી. નેક્સ્ટ sec θ માં આપેલું છે બધું, તો sec ને આપણે કન્વર્ટ કરી નાખીએ થોડું કે 1/cos કરીએ, બધું cos માં લઈ લઈએ. આપણી પાસે sec માં સોલ્યુશન નથી, તો 1/cos equal to 2. ચાલો પછી લસા લઈ લઈએ. આ અહીંયા ગુણાય એટલે cos 2 θ માઈનસ આ અહીંયા ગુણાય એટલે cos 4 θ. છેદમાં જે બેનો ગુણાકાર થાય એટલે સામેની બાજુ જવા દઈએ, એટલે કે 2 cos 4 θ into cos 2 θ. રેડી? આ બાજુ એઝ ઇટ ઇઝ cos 2 θ minus cos 4 θ એઝ ઇટ ઇઝ. જુઓ જે 2 cos into cos છે, 2 cos into cos શું થશે cos plus cos, એટલે કે cos બંનેનો સરવાળો 6 θ plus cos બંનેની બાદબાકી 2 θ. તો જો આ બાજુ cos 2 θ પ્લસ ઓલી બાજુ પણ cos 2 θ પ્લસ, તો બંને કેન્સલ. વધ્યું શું તો કે cos 6 θ બરાબર cos ઓલી બાજુથી 6 θ આ ઓલી બાજુ જાય એટલે કે પ્લસ થાય, બંને લખ્યા છે આ બાજુ બરાબર 0. અગેન cos plus cos શું થશે 2 cos into cos, તો 2 cos બંનેનો સરવાળો 6 ને 4 10 ભાગ્યા 2 એટલે કે 5 θ into cos બંનેની બાદબાકી એટલે કે 2 θ/2 એટલે કે θ equal to 0. અહીંથી બે ઓપ્શન cos 5 θ equal to 0 or cos θ equal to 0. તો cos ના શૂન્યનો ગણ શું હતો તો કે 2n + 1 pi/2 n belongs to z, θ equal to 2n + 1 pi/2 n belongs to z. રેડી? તો આના પરથી θ મળશે 2n + 1 pi/10 n belongs to z. રેડી? તો બંને ઉકેલ થઈ ગયા. રેડી? આવી રીતના આપણે આ સોલ્યુશન મેળવી શકીએ. નોટ ડાઉન કરી લઈએ બંને ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ ટુ ક્વેશ્ચન. જો એક ફોર્મ છે અગત્યનું કે a cos x + b sin x = c આ પ્રકારનું સમીકરણ આપ્યું હોય બરોબર, ત્યારે કઈ રીતે દાખલો ગણવો તો કે બંને બાજુ વર્ગમૂળ a² + b² વડે ભાંગીને આગળ વધવું. તો જુઓ બંને બાજુ વર્ગમૂળ a² બંને બાજુ વર્ગમૂળ a² એટલે કે 3 નો વર્ગ + b² એટલે કે 4 નો વર્ગ બરાબર 5 વડે ભાંગતા. રેડી? બંને બાજુ 5 વડે ભાંગો છે એટલે આ થઈ જશે 3/5 cos x plus 4/5 sin x equal to 1. રેડી? 5 ભાગ્યા 5 1 થઈ જાય. તો આ પ્રકારે પેલા સ્ટેપ આવી જાય. પછી આ જે ભાગ છે cos x ની આગળ એને તમારે cos આલ્ફા કહી દેવાનું છે. શું કહી દેવાનું છે? cos આલ્ફા into cos x. આ થઈ જશે તમારો sin આલ્ફા into sin x equal to 1. તો જુઓ જે આપણે શું કીધું cos આલ્ફા બરાબર 3/5, sin આલ્ફા બરાબર શું આવ્યું તો કે 4/5. તો tan આલ્ફા શું થશે જેની આપણે આગળ જરૂરિયાત પડશે તો લખી નાખી સાથે sin upon cos. રેડી? એટલે કે 4/3. ચાલો હવે જુઓ જી
આ cos આલ્ફા into cos બીટા પ્લસ sin આલ્ફા into sin બીટા કોનું સૂત્ર છે cos આલ્ફા માઈનસ બીટા નું રેડી તો આ સૂત્ર થશે cos x ને પહેલા રાખું છું માઈનસ આલ્ફા ઇક્વલ ટુ 1 રેડી જો તમને એમ થાય કે આલ્ફા માઈનસ x શું કામ ના લખ્યું તો આલ્ફા માઈનસ x લખ્યું હોય તો પણ માઈનસ કોમન કાઢીને cos થઈ જાય તો x માઈનસ આલ્ફા જ થાય ઓકે તો બંને એક જ વસ્તુ છે તો cos θ બરાબર 1 એનું સોલ્યુશન શું છે તો કે θ બરાબર 2n પાઈ રેડી cos θ બરાબર 1 ક્યાં હોય તો કે 2n પાઈ આગળ તો x માઈનસ આલ્ફા નું સોલ્યુશન શું થશે તો કે 2n પાઈ n belongs to z રેડી તો આપણે પણ x જ જોતો છે આપણે તો x નું સોલ્યુશન જોઈએ છે તો શું થશે તો કે 2n પાઈ પ્લસ આલ્ફા n belongs to z તો x બરાબર 2n પાઈ પ્લસ આલ્ફા ની જગ્યાએ જો tan નો આન્સર મૂકવાનો રેડી ના sin નો ના cos નો નકર જો આનો મૂકીએ તો આને દુઃખ થાય આનો મૂકીએ તો આને દુઃખ થાય તો બેમાંથી કોઈને દુઃખ ના થાય એવું કરવું હોય તો આપણે tan માં જવાબ મૂકશું તો આલ્ફા બરાબર શું થાય તો કે tan ઇન્વર્સ 4/3 n belongs to z તો આ એનો ઉત્તર થઈ ગયો બરાબર આ ફિક્સ સ્ટેપ છે જ્યારે આ પ્રકારનો દાખલો આવે ત્યારે આવી રીતના ગણવાનું થશે ઓકે સિમિલરલી જો આ a છે a cos θ b sin θ c ઈ સ્વરૂપ જ છે તો આપણે બંને બાજુ કરાવડે ભાંગશું બંને બાજુ વર્ગમૂળમાં 2√2 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર તો 2√2 નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 વર્ગમૂળ 2 નો વર્ગ 2 4 દુ 8 અને વત્તા 1 9 9 નું વર્ગમૂળ 3 વડે ભાંગતા રેડી તો શું થશે તો 2√2/3 રેડી 2√2/3 cos x plus 1/3 sin x equal to 1 તો આપણે આને એમ કહીએ શું તો કે cos alpha into cos x plus sin alpha into sin x equal to 1 રેડી અને cos alpha શું થયો તો કે 2√2/3 sin alpha શું થયું તો કે 1/3 તો tan alpha કેટલું થાય તો કે sin upon cos એટલે કે 1 upon 2√2 રેડી 3 3 કેન્સલ થઈ જશે ભાગાકાર કરીએ એટલે ચાલો તો આ શું થઈ ગયું તો કે cos x minus alpha cos alpha minus beta નું સૂત્ર છે cos alpha cos beta plus sin alpha sin beta equal to 1 તો cos ક્યારે 1 હોય જ્યારે 2n pi જનરલ સોલ્યુશન શું થાય તો 2n pi n belongs to z તો x બરાબર 2n pi plus alpha n belongs to z x બરાબર 2n pi plus alpha કેટલો કોનું લેવાનું આનું નહીં tan alpha લેવાનું sin ભાગ્યા cos રેડી તો alpha બરાબર tan inverse 1 upon 2√2 n belongs to z રેડી તો આ પ્રકારના દાખલા પૂછાય તો આપણે આવડવા જોઈએ એક જ પ્રોસિજર છે જે આપણે ફોલો કરવાની છે ઓકે નોટ ડાઉન કરી લે સારી રીતે સમજીને ઓકે આ સોલ્યુશન ટાઈપનો દાખલો છે પણ જો આ થોડુંક લોજિકલી સોલ્વ કરવાનો છે બરાબર આમાં ત્રણ વેરીએબલ છે x y અને z cos x cos y અને cos z નો સરવાળો 3 છે હવે આપને ખબર છે cos નો વિસ્તાર કેટલો હોય તો કે -1 થી 1 તો આ જે એક cos છે તમે એક cos એ -1 થી 1 જ જવાબ આપશે એનાથી 1 થી વધારે નહીં આપે -1 થી નાનું નહીં આપે તો માનો કે આનો જવાબ 0 છે 0 તો આમાંથી કોઈ પણ બે નો જવાબ થઈને મારે 3 કરવા છે તો શક્ય છે નથી શક્ય શું કામ તો કે મહત્તમ 1 1 જ આપશે તો 1 + 1 2 જ થવાનું છે તો મતલબમાં આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે મારે ત્રણેયને ફરજિયાત 1 1 1 લેવા પડે તો જ 3 થાય જો એકને પણ થોડું ઓછું લઉં છું તો બીજાને વધારવું પડે જે શક્ય નથી બરાબર તો લોજિકલ ટાઈપનો ક્વેશ્ચન છે કે આમાં તમારે કોઈ ગણતરી કરવાની નથી ડાયરેક્ટ ખબર એના વિસ્તાર ઉપરથી ખબર પડવી જોઈએ કે cos x cos y અને cos z આ ત્રણેયની કિંમત 1 હશે તો જ 3 થશે બાકી 3 થશે નહીં ઓકે હવે cos x જ્યાં 1 હોય cos x 1 ક્યાં હોય તો કે 0 ડિગ્રી આગળ ત્યાં sin શું હશે તો કે 0 રેડી cos 0 1 હોય તો sin 0 શું હશે તો કે 0 તો જ્યાં cos x 1 છે જ્યાં sin શું હશે તો કે 0 જો ત્રણેય 0 હોય તો sin x plus sin y plus sin z શું મળશે તો કે 0 રેડી તો આવી રીતના આપણે લોજિકલી આન્સર દેવાનો છે જો આજે આ ઘણું બધું બની શકે આમાં નેક્સ્ટ આવું પણ આવી શકે જુઓ કે cos x plus cos y plus cos z
ઇક્વલ ટુ -3 -3 આવ્યું તો ફરજિયાત અને -1 જ લેવા જોશે. જો -1 સિવાયની કોઈ પણ -1 થી 1 ની અંદરની કિંમત લીધી તમે અને 0 લીધા તો આ બે થઈને -3 કરવા માટે ગમે એકને તમારે -1 થી નાની કિંમત લેવી જ પડે. રેડી? એ શક્ય નથી. તો તેથી cos x = cos y = cos z = -1. ત્રણેયની માઈનસ જ હશે. -1 ક્યાં હોય cos ની કિંમત 180 ડિગ્રી આગળ 180 ડિગ્રી પાઈ. રેડી? અહીંયા -1 હોય તો અહીંયા sin ની વેલ્યુ શું હોય? તો કે sin 0 હોય. તો sin x sin y sin z શું થશે? તો 0 થશે. તેથી sin x sin y sin z માનો કે પૂછેલું હોય તો જવાબ શું આવે? તો કે 0 આવે. તો જો 3 જ હોય એવું ફરજિયાત નથી. જુઓ આવો પણ એક દાખલો પૂછી શકે. હું તમને એક ઉદાહરણ આપું કે સિગ્મા x i = 1 to 100. રેડી? cos xi = 100. આનો મતલબ શું થાય? જો સમજાવો. 1 મૂકો એટલે cos x1. રેડી? cos x1 cos x2 2 મૂકો એટલે cos x3 cos x100 બરાબર 100. તો 100 વાળો cos છે એનો સરવાળો 100 છે. તો ત્યારે જ પોસિબલ છે જો બધા 1 હશે. તો હવે તમને એમ કીધું હોય કે સિગ્મા i = 1 to 100 sin xi આનો સરવાળો કેટલો? તો 0. કારણ કે જ્યાં cos 1 હશે એની sin 0 હશે. આ બધા 0 નો સરવાળો જવાબ 0 આવશે. આવું cos માંથી sin માં ની sin માંથી cos માં પણ થઈ શકે. જુઓ આમ પણ આપેલું હોય કે sin x sin y sin z બરાબર માનો કે 3 આપેલું છે. ઓકે? તો આની રેન્જ એ -1 થી 1 જ છે. તો આનો જવાબ એ ફરજિયાત sin x બરાબર sin y બરાબર sin z બરાબર 1 જ લેવું પડે. એના સિવાય કોઈ વેલ્યુ ચાલે જ નહીં. રેડી? કારણ કે એના વિસ્તારમાં જ નથી અને વિસ્તારમાં જે છે એને સિવાય માનો કે 1 સિવાય કોઈ લ્યો તો બાકી બીજેમાં એડજસ્ટમેન્ટ થાય એમ નથી. એટલે આ ફરજિયાત આ લેવું પડે. તો cos x cos y cos z શું થાય? તો કે 0 થાય. તો માનો કે cos નો સરવાળો પૂછ્યો હોય cos x cos y cos z તો એ શું થશે? તો કે 0. આવી જ રીતના માનો કે નેગેટિવ માં આપ્યું હોય sin x sin y sin z = -3. તો ત્યાં પણ sin x = sin y = sin z = ફરજિયાત તમારે -1 જ લેવા પડે. રેડી? તો ત્યાં તમને જ્યાં cos -1 sin -1 છે ક્યાં 270 ડિગ્રી આગળ ત્યાં cos 0 છે. એટલે cos x = cos y = cos z એ ત્રણેય શું થશે? તો કે 0 થશે. અને તેથી cos x cos y cos z 0 + 0 + 0 શું જવાબ મળે? 0 મળે. બરોબર? તો આગળ આમાં 3 નહીં 3 થી વધારે પણ આપેલા હોય પણ જેટલા આપેલા એનો સરવાળો એના જેટલો જ હોય. 10 પદ આપેલા અને સરવાળો 10 છે તો બધા 1 1 1 હશે. રેડી? sin અને cos ના કેસમાં. ઓકે? તો અગત્યનો પાર્ટ છે નોટ ડાઉન કરી લઈએ. ઓકે? ઓકે? તો લાસ્ટમાં આપણે એક્સરસાઇઝ 3.4 એના આપણે જોઈ લઈએ દાખલા. તો જો ક્વેશ્ચન નંબર 1 થી 4 છે હોમવર્કમાં કરવાના છે. બહુ ઈઝી છે અને આવડી જશે. ઓકે? પાંચમો ક્વેશ્ચન આપેલું છે cos 4x = cos 2x. તો cos 4x એટલે 2 cos -1 એટલે 2 cos 2x - 1 બરાબર cos 2x. આવી રીતના આપણે લખેલું છે. પછી cos 2x ના બાજુ લઈએ એટલે ઋણ થઈ જાય. ઓકે? ચાલો. પછી 2 * 2 એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે. 2 * 2 ને એવા બે ભાગ પડે કે એક થવું જોઈએ. તો 2 * 2 જ ભાગ પડશે. એટલે -2 cos 2x + cos 2x અને બે ભાગ કરી નાખ્યા. ઓછા એક. તો આમાંથી કોમન શું નીકળશે? તો કે 2 cos 2x. અહીંથી કોમન નીકળશે +1. અને બંને જગ્યાએ જે કાઉન્સમાં વધશે એ વધશે cos 2x - 1 = 0. તો આના ઉપરથી તમને cos 2x બરાબર -1/2 મળશે. જુઓ આના બરાબર 0 મૂકશો એટલે -1/2. સિમિલરલી અહીંથી cos 2x બરાબર 1 મળે. નેક્સ્ટ આપણે જ્યારે cos માં આવી રીતના મૂકતા હોય ત્યારે હંમેશા શું મૂકીએ? માઈનસ હોય ત્યારે પાઈ માઈનસ કરી મૂકીએ. રેડી? પાઈ -π/3. 1/2 એંગલ ક્યાં હોય? π/3 આગળ. રેડી? π/3 પાઈ -π/3 નેગેટિવ હોય ત્યારે. તો cos નું સોલ્યુશન છે 2x = 2n π ± આલ્ફા. તો 2n π ± π - π/3 કેટલું થઈ જાય? 2π/3. તો આ પહેલું સોલ્યુશન એમાં બે વડે ભાગી નાખો એટલે x = n π ± π/3. નેક્સ્ટ cos 2x = 1.
તો cos 1 ક્યારે હોય x θ બરાબર 2n પાઈ તો 2x બરાબર 2n પાઈ તો x બરાબર શું મળશે n પાઈ n belongs to z રેડી તો બંને સોલ્યુશન થઈ ગયા નેક્સ્ટ છે sin 2x cos x બરાબર 0 તો sin 2x ને 2 sin x cos x લખી શકાય પ્લસ cos x બરાબર 0 બંનેમાંથી cos ને કોમન કાઢો તો અંદરની બાજુ 2 sin x અહીંથી +1 બરાબર 0 તો આના ઉપરથી cos બરાબર 0 અને આના બરાબર sin x બરાબર -1/2 મળશે ઓકે ચાલો આ મળી ગયું તો આના cos બરાબર 0 cos ના શૂન્યનો પણ શું છે તો કે 2n + 1 pi/2 અને sin બરાબર જ્યારે ઋણ હોય ત્યારે આપણે માઈનસ કરીને ડાયરેક્ટ એંગલ લઈ લઈએ 1/2 એમ ક્યાં હોય એંગલ pi/6 આવે રેડી 1/2 વેલ્યુ તો -pi/6 તો x બરાબર n pi + -1/n શું મૂકી દઈશું આપણે આલ્ફા એટલે કે -pi/6 ઓકે તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 6 જે છે તે ઓલરેડી આપણે ઓનલાઈન કરેલો છે ઓકે ક્વેશ્ચન નંબર 8 sec² 2x બરાબર 1 - tan 2x તો જો sec² ને 1 + tan² θ લખી શકાય યસ તો બરાબર 1 - tan x તો 1 1 કેન્સલ હવે જો આ મેં તમને કીધું એમ જ્યારે સામસામે ક્યારે ઉડાડવાના નહીં રેડી tan 2x જો સામસામે કેન્સલ કરી દીધા તો x સોલ્યુશન ઓછું આવશે તો કેન્સલ નથી કરવાનું એની બદલે આ બાજુ લઈએ એટલે પ્લસ થઈએ બરાબર 0 કોમન કાઢ્યા tan 2x + 1 બરાબર 0 તો tan 2x બરાબર 0 અથવા tan 2x બરાબર -1 જો તમે કેન્સલ કરી દીધા હોત તો તમને આ એક જ સોલ્યુશન મળે તો આ ન મળે રેડી તો tan બરાબર 0 એટલે tan ના શૂન્યનો ગણ શું હતો તો કે n pi n belongs to z તો 2x બરાબર n pi n belongs to z એના પરથી x શું મળ્યો n pi/2 n belongs to z સિમિલરલી tan 2x બરાબર -1 તો tan માં માઈનસ આવે ત્યારે શું કરવાનું અંદર માઈનસ કરીને એંગલ લખવાનો રેડી sin tan અને બીજું કોણ હતું આપણે cosec બરાબર તો -pi/4 tan નો ઉકેલ શું છે તો કે n pi + આલ્ફા આલ્ફા કેટલો છે -pi/4 તો 2x બરાબર n pi + -pi/4 બે વડે ભાગી નાખો x બરાબર n pi/2 -pi/8 મળી જાય ઓકે નેક્સ્ટ ત્રણ sin નો સરવાળો છે તો શું કરીએ હંમેશા પહેલા અને છેલ્લાની જોડ બનાવીએ sin + sin રેડી એટલે 2 sin * cos બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બંનેની બાદબાકી ભાગ્યા 2 એમાં અહીંયા ઋણ આવશે પણ cos માં ઋણ લખવાનો કોઈ મતલબ નથી પ્લસ sin 3x = 0 sin 3x ને કોમન કાઢી લ્યો અંદરની બાજુ 2 cos 2x + 1 બરાબર 0 તો sin 3x બરાબર 0 અથવા cos 2x બરાબર -1/2 બરાબર આના બરાબર 0 મૂકો તો cos 2x શું મળે -1/2 તો cos ના શૂન્યનો ગણ n pi n belongs to z રેડી એને 3 વડે ભાગી નાખો એટલે પહેલું સોલ્યુશન મળે n pi/3 n belongs to z અને બીજું cos 2x બરાબર -1/2 હમણાં જ આપણે સોલ્વ કર્યું અહીંયા શું હતું તો કે n pi ± pi/3 n pi ± pi રેડી તો બસ આમાં એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ નવો ક્વેશ્ચન હતા 1 થી 4 હોમવર્કમાં કરવાનું છે 5મો ઓલરેડી આપણે સોરી છઠ્ઠો ઓનલાઈન કરેલો છે ઓકે તો લખી નાખીએ આપણે